જન્મથી મળી ગયું. તમે બધા નંબર 2 માં. નંબર 3, જેને જન્મતા મળ્યું નહીં પણ મોટા થયા પછી તમારા જેવાના સત્સંગથી એને પણ ભગવાનનું શાસન, ભગવાનના દર્શન, ભગવાનની આરાધના કરવાનું મન થાય છે. આવા પણ કેટલાક જીવો હોય કે ના હોય. આવા 100 જણા આ રવિવારે આવી રહ્યા છે. 3500 યુવાનો વિહાર સેવકો આવશે. એમાં હું ધારણા રાખું છું મિનિમમ 100 યુવાન એવા હશે કે જેઓ જન્મે અજૈન છે, પરંતુ પોતાના મિત્રોના કહેવાથી વિહારમાં જોડાયા અને આજે સરસ મજાનો જૈન ધર્મ પાડ્યો. અભક્ષ્ય છોડી દીધું છે, કંદમૂળ છોડી દીધું છે, રાત્રિ ભોજન છોડી દીધું છે. દહીસર છે ને, દહીસર, આ દહીસરની અંદરનો એક યુવાન છે જેણે આ 8 મહિનામાં 210 વિહાર કર્યા છે. 210 એટલે 240 દિવસ હોય 8 મહિનાના, એમાંથી કેટલા મહિના વિહાર કર્યા? 7 મહિના. 8 મહિનામાંથી આ માણસે 7 મહિના વિહાર કર્યા છે. નંબર 2, એણે સિદ્ધિ તપ કર્યો. નંબર 3, એણે ક્ષીર સમુદ્રનો તપ કર્યો. એક અજય તમારી સાથે જોડાય, ક્યારેક એવું બને છે તમારા કરતાં પણ આવશે. PCMCમાંથી સુભાષ રવિ પાટોળે, RBIની અંદર નોકરી છે. RBI ફોરેન છે અત્યારે, અમારા મહારાજનો ફેવરિટ છે. એ એરિયામાં જાય એટલે એમની વ્હીલચેર રવિ પાટોળે જ ચલાવે. એ જયપુરની મિટિંગમાંથી બાય પ્લેન આવી પૂના અને ઘરે ન ગયો, સીધો એમની વ્હીલચેર ચલાવવા માટે અમે જ્યાં હતા નીગડી, દાપોડી, બોપોડી, આકુડી જ્યાં પણ હતા ત્યાંથી એની વ્હીલચેર લઈ લીધી. આ અજય મેં વાત કરી હતી તમને, એક સુભાષ કરીને છે જેણે 14ના ઉપવાસ કરે છે પૌષદ સાથે, પર્યુષણમાં 64 પોરી પૌષદ 28 સાથે, 2 ઓળી કરે છે 9 પદની, રોજ પૂજા કરે છે. અને આ વખતે પર્યુષણ પહેલાં એ એરિયાના, એટલે આજે 17 ગામ કહીએ છીએ ને જ્યાં અમારું ચોમાસું છે નેક્સ્ટ PC, તમે તો યાદ કરી લો. બધા પૂછે છે PCMC ક્યાં આવ્યું? અમેરિકામાં આવ્યું. તમારું ચોમાસું PCMCમાં છે, તો PCMC આખા ઇન્ડિયાના નકશામાં અમને ક્યાંય દેખાતું નથી. તો અમેરિકામાં છે, જાપાનમાં છે, જર્મનીમાં છે કે ઓસ્ટ્રેલિયામાં? મેં કીધું તારા ઘરથી નજીક છે, તું લોનાવાલા આવે છે ને ત્યાંથી ખાલી 25 કિલોમીટર જાઓ એટલે શું શરૂ થાય? PC. આ માણસ પોતે PCMCના જેટલા દેરાસર એ તમામ પૂજારીને પોતાના પૈસે નવી નક્કોર પૂજાની જોડ ભેટ આપીશ કે મારા દાદાના પર્યુષણ ચાલુ થઈ રહ્યા છે, આ દિવસોમાં તમે જૂની જોડ નહીં પહેરતા, તમે કઈ જોડ પહેરજો? પોતાના ખર્ચ ઇન્કમમાંથી 50% 7 ક્ષેત્રમાં વાપરીશ. ઇન્કમ કેટલી? 10 કરોડ છે? 10,000, 10,000 રૂપીસ. હસબન્ડ, વાઈફ અને દીકરો કે દીકરી કોઈક છે, કદાચ મા બાપ હોય તો ખબર નહીં, પણ 4-5ના કુટુંબને સાચવીને ભગવાનના શાસનમાં 50% વાપરવા. હા, આ પાર્લાવાળા ખાલી 1 વર્ષ માટે ભરતભાઈ ઇન્કમના 50% આપે ને, આજે ને આજે પાછળનું લઈ લો. આ બેટા છે સૌજીભાઈ, આ પાછળનું બોલો 70 કરોડ મળી જાય કે ના મળી જાય? આ પાર્લાના જેટલા શ્રાવકો આપણા સભ્ય છે એની ઇન્કમના 1 જ વર્ષ માટે, એવરી યર નથી કહેતો, 6 મહિનાની ઇન્કમમાંથી થઈ જાય 50%. ઇન્કમના 50% જો અહીંયા મૂકી દે, આ ઉપાશ્રય, આ બિલ્ડિંગ ઉતરી પણ જાય, એના ઉપર સરસ મજાનો ઉપાશ્રય બની પણ જાય. બહુ પ્લાન વિચાર્યા છે અમે, બહુ પ્લાન વિચાર્યા છે. શ્રમણી ભગવંતોની સુરક્ષાની સાથે સાથે તમારા સંઘની સુરક્ષા, તમારી દીકરીઓની સુરક્ષા. તમારે એને ક્યાંય મોકલવાની જરૂર નથી. નહીં પૂના મોકલો, કુછ નહીં, ટકાટક હોસ્ટેલ અહીંયા તમારી દીકરીઓની બને, તમારી દીકરીની સ્કૂલ બને, તમારી દીકરીઓ માટેનું સરસ મજાનું રસોડું બને. મા બાપે જરાય આવવાનું પણ નહીં. પાર્લા, અંધેરી, સાંતાક્રુઝની જૈન દીકરીઓ ખાલી અહીંયા રહે, ભણે અને સાથે સાથે આરાધના પણ કરે. બોલો આ દીકરી ક્યાંની ક્યાં પહોંચી જાય કે ના પહોંચી જાય? એક અજૈનને મન થાય છે આપણે જૈન થઈને આપણા માટે આપણે ના કરીએ.